મુંબઈની યુવતીને લગ્નનું વચન આપી દગો આપનાર અંકલેશ્વરનો લંપટ યુસુફ મહેતા જેલ હવાલે, પરિવારજનો સામે પણ ગુનો દાખલ. મુંબઈની એક 22 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી સતત દુષ્કર્મ ગુજારનાર ગંભીર ગુનામાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના જીનફળિયા વિસ્તારમાં રહેતા યુસુફ મહેતા નામના શખ્સ સામે પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2023થી લઈને અત્યાર સુધીના સમયગાળા દરમિયાન આરોપી યુસુફ મહેતાએ યુવતીને પોતાની જાળમાં ફસાવી લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને અંકલેશ્વરની અલગ અલગ હોટેલોમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતી સાથે છળકપટ કર્યા બાદ લંપટ આરોપીને યુવતી સાથે લગ્ન કરી લઈ પીડિતા સાથે મોટો વિશ્વાસઘાત કર્યો હતો. આ સમગ્ર મામલે પીડિત યુવતીની ફરિયાદના આધારે જીઆઈડીસી પોલીસે મુખ્ય આરોપી યુસુફ મહેતા સહિત તેના પરિવારના 5 સભ્યો સામે ગુનો નોંધી આગળની કાનૂની તજવીજ હાથ ધરી હતી. જેના ભાગરૂપે પોલીસે સપાટો બોલાવી મુખ્ય આરોપી યુસુફ મહેતાની અટકાયત કરી લીધી હતી અને આ કેસ સંદર્ભે વધુ તપાસ તેજ કરી છે. રિપોર્ટર રવિ સૈયદ.